फूलवाड़ी चिंगारी है वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय हम भारत की नारी है फूलवाड़ी कांताबेन रतिलाल चौहाण અને ખેડા જિલ્લા મહામંત્રી મધ્યાહન ભોજન। શું બેન તમારી રજૂઆત છે? અમારી રજૂઆત એટલી છે કે અમે એક તો માનદ વેતનમાં આવીએ છીએ, અમને પગાર ધોરણ મળે, બીજી એક જે 551 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે જે કેન્દ્રીય રસોડા માટે એ નાબૂદ કરી અને અમને અમારો હક પાછો આપે। અને બીજું એ કે અમે જે માનદ વેતન જે અમારા માટે જે અમે બહેનો લડી રહ્યા છે એ અમારો હક અમને મળવો જ જોઈએ। અને એ રસોડા જે કેન્દ્રીય રસોડા માટે જ અમે લડીએ છીએ કે અમે આટલા વર્ષથી અમે કરીએ છીએ તો અમારી મહેનત અમને મળે બસ। ફુલાબેન નારણભાઈ રોહિત અને શું હોદ્દો છે તમારો? હું ખેડા જિલ્લા MDM પ્રમુખ છું। શું માંગણી છે, શું ફરિયાદ છે, શું કહેવું? અમારી પહેલી એક તો ફરિયાદ એ છે કે અમારો માનદ વેતન શબ્દ કાઢી અમને પગાર ધોરણ મળો। બીજું એ કે અમારે જે આ બજેટમાં સરકારે 551 કરોડ જે NGO માટે એ ફાળવ્યા છે અમારા માટે ફાળવે અને અમને ન્યાય આપે। ખાનગીકરણ નાબૂદ કરી શું ખાનગીકરણ નાબૂદ કરીને શું? સેન્ટ્રલ સાહેબ સતીશભાઈ ખંડવી ખેડા જિલ્લા। આજે આવેદન પત્ર આપવા આવ્યા છો, શું છે તમારી માંગણી, શું કહેશો? અમારી માંગમાં છે કે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરે। દર વર્ષે કે પગાર વધારાની સામે તો અમારી સામે કેટલો બધું ફરજો બજાવો અમારી જોડે। યુનિફોર્મ આપ્યા, જ્યાં જાવ તો કે યુનિફોર્મ, કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને મધ્યાહન ભોજન આ 3 જ હોય બરાબર। પછી આ અત્યારે FRS કરો, કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય, મોબાઈલ નંબર હોત કે વર્ષો પહેલાં બંધ થઈ ગયા હોય, કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજિયાત આંગણવાડીવાળા। તો પછી અમારે આટલા નજીવા પગારમાં અમને શું પોસાય? આટલી બધી મોંઘવારી। તમારી શું માંગણી છે? અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરો। અને મારું નામ રીટાબેન નારાયણસિંહ રાઠોડ છે। હું ખેડા જિલ્લાની છું અને આશા વર્કર તરીકે ઠાસરામાં કામ બજાવું છું। શું માંગ છે બેન, શું આવેદન પત્ર? અમારી એ જ માંગ છે કે દરેક જગ્યાએ અત્યારે દરેક ભારતમાં અમે આવેદનપત્ર આપી રહ્યા છે। આશા વર્કર હોય કે મધ્યાહન ભોજનવાળા હોય કે આંગણવાડીવાળા, બધાને એક સરખો હક આખા દેશમાં મળવો જોઈએ। કયા કયા હકો માટે માંગ છે તમારી? અમારું એ છે કે અમને EPSC જાહેર કરે, કાયમી કર્મચારી ઘોષિત કરે અને જે પણ અમારે લગતા કામ આવતા હોય એ જ અમને સોંપે, એનાથી વધારેનું કામ અમને ના સોંપે। અને જે પણ અમે જઈએ છીએ તો અમને અત્યારે એવું કહેવાય તમે સ્વૈચ્છિક કર્મચારી છો, તો એના માટે અમારી લડત છે કે આશાનું નામ બદલીને બીજું કોઈ આપવામાં, જાણે કે આશા એટલે કે સ્વૈચ્છિક કર્મચારી તરીકે ઓળખાય છે, તો એની માટે પણ અમે લડીએ છીએ કે આશામાંથી અમને બીજું કોઈ નામ સારું આપવામાં આવે અને સ્વૈચ્છિક કર્મચારીની જગ્યાએ કાયમી કર્મચારી ઘોષિત કરવામાં આવે। અને મારી માંગણી નહીં અમે ગાંધીનગર સુધી આંદોલનમાં જઈશું અને ત્યાંથી પણ નહીં સંતોષાય તો દિલ્હી સુધી જવાની અમારી રજૂઆત છે।